તમને શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવાથી શું ફાયદો થાય છે? તમારે શ્રીમદ ભગવદ્ ગીતા શું કામ વાંચવી જોઈએ? જુવાને કઈ રીતે જીવવું એ શીખવા માટે, તો વૃદ્ધે કઈ રીતે મરવું તે શીખવા માટે, એટલે કે મોક્ષ પ્રાપ્તિ માટે, અજ્ઞાનીએ જ્ઞાન માટે અને વિદ્વાનને માર્ગદર્શન માટે, અશિષ્ટ એ શિષ્ટતા માટે અને શિષ્ટ એ ખંત અને સમર્પણ માટે, નિરાશાવાદી એ આશા માટે અને આશાવાદી એ કર્મનું મહત્વ જાણવા માટે, કૃતજ્ઞ એ કૃતજ્ઞતા માટે અને કૃતજ્ઞ એ સેવા કાર્ય માટે, શંકાસ્પદ એ શંકા દૂર કરવા માટે અને વિશ્વાસુ એ વિશ્વાસ દ્રઢ કરવા માટે, નિર્બળ એ બળ માટે અને બળવાનની દિશા માટે, દરિદ્ર એ સંતોષ ભાવ રાખવા માટે અને શ્રીમંત એ કરુણા ભાવ રાખવા માટે, નાસ્તિક એ કર્મ જાણવા માટે અને આસ્તિક એ ધર્મ જાણવા માટે, અશાંત એ શાંતિ માટે અને શાંત એ સ્થિરતા માટે, અહંકારી એ વિનમ્રતા માટે અને વિનમ્ર એ સાહસ માટે, આ શ્રદ્ધાળુ એ શ્રદ્ધા માટે અને શ્રદ્ધાળુ એ ભક્તિ જાણવા માટે, દુઃખમાં ધીરજ માટે અને સુખમાં સંયમ માટે, આમ માણસ માત્ર એ પોતાના ઉદ્ધાર માટે શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન કરવું જોઈએ। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તમારા એક લાઇકથી અમને બહુ મોટિવેશન મળે છે, તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ, ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।